માંડવી સર્કિટ હાઉસ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની બેઠક યોજાઈ હતી। માંડવી તાલુકા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે હમીરસિંહ ચૌહાણ નિમાયા હતા। નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠક સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર અને પ્રભારી સુરત જિલ્લા જિગ્નેશ સોસાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હકીમભાઈ વાનાના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી હમીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં તારીખ 28/2/2024ના બુધવારના દિને માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં પત્રકારો મિત્રો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણૂક કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર, પ્રભારી સુરત જિલ્લા જિગ્નેશ સોસા, સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરણ જોશી હાજર રહ્યા હતા। માંડવી તાલુકાની નવી બોડીના હોદ્દેદારોની નિમણૂક કરી હતી। જયંતિભાઈ શાહ મહામંત્રી, જીતેન્દ્ર સોલંકી મંત્રી, ચેતનભાઈ ચૌધરી સહમંત્રી, ગોવિંદભાઈ ગામિત ખજાનચી, દીપકભાઈ રામાનંદી માંડવી નગર આઈટી સેલ તથા મહુવા તાલુકાના પ્રમુખ રાજેશભાઈ ગોહિલની અધ્યક્ષતામાં મહુવા તાલુકાના હનીફભાઈની મંત્રીપદે નિમણૂક કરવામાં આવી હતી। માંડવી તાલુકા જગદીશભાઈ ગામિત, નિકુંજભાઈ ચૌધરી, દક્ષેશભાઈ પટેલ, કિરણભાઈ ચૌધરી, બળવંતભાઈ જોગી વગેરે નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી।